નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 16 કે જેનું નામ છે પાચન અને અભિશોષણ એની આપણે શરૂઆત કરી જ ગયા હતા કે જેમાં આપણે વિવિધ પાચન માર્ગો વિશે પણ ભણી ગયા હતા. તો થોડું તમને રિવાઇઝ કરાવી દઉં કે પાચન માર્ગ કે જેમાં કોનો સમાવેશ થાય છે તેમાં મુખ, મુખગુહા, કંઠનળી, અન્નનળી, જઠર, ત્યારબાદ નાનું આંતરડું જે છે તે 3 ભાગમાં વિભાજિત થાય છે: પક્વાશય, મધ્યાંત્ર અને શેષાંત્ર. ત્યારબાદ મોટું આંતરડું છે તો મોટું આંતરડું પણ અધ્યાંત્ર, કોલોન અને મળાશય કે જેમાં વિભાજિત થાય છે. અને એમાં આ કોલોન જે છે તે પાછું ઉધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન, અધોગામી કોલોન અને આ જે અધોગામી કોલોન છે તે સિગ્મોઇડ કોલોનમાં વિભાજિત થાય છે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણે મુખગુહા, ત્યારબાદ કંઠનળી, અન્નનળી વિશે ભણી જ ગયા છે. તો આપણે મુખગુહા કે જેમાં આપણે દાંતની રચના, ત્યારબાદ જીભ, ત્યારબાદ આપણે તાળવા વિશે ભણી ગયા. તો આજે આપણે શરૂઆત કરીએ જઠરથી. તો જઠર કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટમક. તો અહીંયા તમે જઠરની આકૃતિ જોઈ શકો છો કે જઠર, હવે આ અન્નનળી છે. અન્નનળી એ ક્યાંથી પસાર થાય છે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. અન્નનળી છે કે અહીંયા ઉરોદર પટલ આવેલું હોય છે. આ ઉરોદર પટલમાં એક છિદ્ર આવેલું હોય છે અને એ છિદ્રમાંથી આ અન્નનળી જે છે તે પસાર થાય છે. અને અન્નનળીનો આ જે નીચલો ભાગ છે તે ક્યાં ખુલે છે? તો જઠરમાં ખુલે છે. તો ક્યાં આવશે જઠરનું સ્થાન? તો જઠર જે છે તે ઉદર ગુહાની ડાબી બાજુએ આવેલું છે. ઉદર ગુહાની ડાબી બાજુ એટલે કે આપણો જે પેટનો ભાગ છે તો પેટના ભાગમાં ડાબી બાજુ પર આ જઠર આવેલું હોય છે. હવે આપણે જઠર વિશે આપણે આગળ વાત કરીએ તો એ અન્ન માર્ગનો સૌથી વિસ્તૃત ભાગ છે. વિસ્તૃત એટલે કે પહોળો ભાગ છે. કે કેમ? કારણ કે આ જઠર જે છે તો જઠરમાં ખોરાકનો સંગ્રહ 4 થી 5 કલાક જેટલો થાય છે. તો આ જે અન્ન માર્ગનો કયો ભાગ કહેવાશે? તે વિસ્તૃત ભાગ છે. પ્લસ એ કોથળીમય સ્નાયુઓનો બનેલો છે. કોથળી જેવો ભાગ છે કે જે સ્નાયુઓનો બનેલો છે. ત્યારબાદ જ્યારે જઠર ખાલી હોય ને, ખાલી હોય એટલે કે એમાં ખોરાક હોતું નથી કે ખોરાકની પાચન ક્રિયા થતી નથી. તો જ્યારે એ ખાલી હોય ત્યારે એનો આકાર જે શેપનો હોય છે. આ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે ખાલી હોય ત્યારે એનો આકાર જે શેપનો જોવામાં મળે છે. હવે આ જે જઠર છે તો જઠર જુદા જુદા ભાગમાં વિભાજિત થાય છે. તો આપણે વાત કરીએ હવે આ જે જઠર છે આ તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં. આને કહેવાય છે જઠર. આટલા ભાગને, બરાબર, આટલા ભાગને જઠર કહેવામાં આવે છે. તો જઠરના આપણે ભાગો જોઈએ તો આ સૌથી ઉપરનો ભાગ, તો સૌથી ઉપરના ભાગ કે જેને ઉપરી જઠર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઉપરી જઠરનો નીચેનો ભાગ કે જેને હૃદયગામી જઠર કહેવામાં આવે છે. અને બીજી એક ખાસ બાબત કે આ જે હૃદયગામી જઠર કે જેમાં આ અન્નનળી ખુલે છે. આ ધ્યાનમાં રાખજો કે હૃદયગામી જઠરનો ભાગ છે કે જ્યાં આ અન્નનળી ખુલે છે. ત્યારબાદ આ દેહનો ભાગ કે જ્યાં અહીંયા ખોરાક વધુ માત્રામાં 4 થી 5 કલાક સંગ્રહાય છે. વધુ માત્રા એટલે કે આપણે જેટલું ખાઈએ એટલું. ત્યારબાદ આ દેહ કે જેનો નીચેનો ભાગ કે જેને કહેવાય છે ની જઠર. હવે આ જે ની જઠર છે તો ની જઠર અહીંયા નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. તો આપણે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કયો છે? તો એ પક્વાશય છે. તો નાના આંતરડાનો શરૂઆતનો ભાગ કે જ્યાં આ ની જઠર છે તે ખુલે છે. હવે બીજી એક બાબત કે આ જે જઠર છે તો જઠરની ફરતે આવરણ આવેલું હોય છે. તો જઠરની ફરતે જે આવરણ આવેલું હોય છે તો એ આવરણને કહેવામાં આવે છે ઉદાવરણ. તો જઠર કે જે ઉદાવરણ દ્વારા આવૃત હોય છે. તો આ જે ઉદાવરણ છે કે જેમાં મેદપેશી અને લસિકા પેશી જમા થાય છે. ખાસ ધ્યાનમાં રાખવું કે આ જે ઉદાવરણ છે તો આ ઉદાવરણ કે જેમાં મેદપેશી અને લસિકા પેશી જમા થાય છે. તો આ જે મેદપેશી અને લસિકા પેશી જમા થાય છે જેને કહેવામાં આવે છે ઓમેન્ટમ. જેને શું કહેવામાં આવે છે? તો એને ઓમેન્ટમ કહેવામાં આવે છે. બીજી વસ્તુ કે તમે વિદ્યાર્થી મિત્રો આ જઠરની આકૃતિ જોઈ શકો છો. જઠરની આકૃતિ કે જેમાં અહીંયા તમે આ વળાંક જોઈ શકો છો. અહીંયા તરફ આવેલો જે વળાંક કે જેને મોટો વળાંક કહેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આવેલો જે વળાંક છે તેને નાનો વળાંક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આ જે વળાંક છે
કે જ્યાં વધારે પડતું વળાંક જોવા મળે, કે જ્યાં વધારે પડતું વળાંક જોવા મળે ત્યાં આ મેદ પેશી અને લસિકા પેશીનો સંગ્રહ થયેલો હોય છે. ચાલો આપણે આગળ જોઈએ. તો આપણે જે જઠર છે તો જઠરમાં બે પ્રકારના વળાંક જોવા મળે છે, એક મોટો વળાંક અને બીજો નાનો વળાંક. હવે આ જે મોટો વળાંક છે કે જે જઠરની ડાબી બાજુએ જોવા મળે છે અને આ નાનો વળાંક છે જઠરનો કે જે જમણી બાજુએ જોવા મળે છે. હવે આપણે વિદ્યાર્થીઓ તો તમે આગળના ધોરણોમાં ભણી ગયા છે કે જઠર છે તો જઠરમાં ખોરાકનો સંગ્રહ કેટલા 4 થી 5 કલાક જેટલો થાય છે. હવે જે જઠર છે, જઠર શેનું બનેલું હોય છે? જઠર જે છે તે સ્નાયુઓનું બનેલું છે. આપણે વિદ્યાર્થીઓ ભણી ગયા પાચન નાળની દિવાલ વિશે. તો પાચન નાળ છે તો પાચન નાળની ટોટલ 4 દિવાલો 4 સ્તરની બનેલી હોય છે. પહેલો સૌથી બહારની તરફ આવેલું લસી સ્તર, લસી સ્તરની અંદર આવેલું સ્નાયુ સ્તર, સ્નાયુ સ્તરની અંદર આવેલું અધઃશ્લેષ્મ સ્તર અને અધઃશ્લેષ્મ સ્તરની અંદર આવેલું શ્લેષ્મ સ્તર. તો આપણા જે પાચન નાળની દિવાલ હોય છે તો એ પાચન નાળની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે અને એ જે સ્નાયુ દિવાલ છે કે જેના લીધે ખોરાક વલોવવાની પ્રક્રિયા થાય છે અને જે ખોરાક જઠરમાં વલોવાય છે ને તેના પરિણામ સ્વરૂપ ખોરાક સાથે જઠર રસ જે છે તે મિશ્ર થાય છે. હવે જઠર છે તો જઠરમાં કોષો આવેલા હોય છે અને એ કોષો દ્વારા આ જઠર રસનો સ્ત્રાવ થાય છે. તો ખોરાક અહીંયા વલોવાશે જઠરમાં, જેના લીધે શું થશે? જઠર રસ મિશ્ર થાય છે. આપણે સ્વાભાવિક છે કે દહીંમાંથી આપણે છાશ બનાવીએ તો શું થઈ ગઈ? દહીંમાં આપણે પાણી નાખીને પછી વલોવીએ એટલે બધી વસ્તુ શું થઈ જશે? એક રસ થઈ જાય ને. એવી રીતે કે જઠરની દિવાલ સ્નાયુ દિવાલ છે કે જેના દ્વારા વલોવવાની પ્રક્રિયા થશે અને વલોવવાની પ્રક્રિયા થાય જેના લીધે જઠર રસ ખોરાક સાથે મિશ્ર થાય છે અને ખોરાક સાથે જે જઠર રસ મિશ્ર થાય જેને કહેવામાં આવે છે જઠર પાક. હવે જઠર રસ છે કે જેમાં બીજી વસ્તુ પણ જોવા મળે છે તો એમાં શ્લેષ્મ અને બાયકાર્બોનેટ જોવા મળે છે. તો એ જે શ્લેષ્મ છે અને બાયકાર્બોનેટ છે એ શું કરશે? એક કુંજળ તરીકે કામ કરે છે. હવે બીજી વસ્તુ તમને આ લઈ સમજો એ પહેલા તમને કહી દઉં કે આપણે જઠર રસ કે જેમાં પેપ્સિનોજન ઉત્સેચક હોય છે. હવે આ જે પેપ્સિનોજન ઉત્સેચક હોય ને તે કેવું હોય? નિષ્ક્રિય સ્વરૂપ હોય છે. પાછળ કયો શબ્દ આવ્યો? જન. તો જ્યારે પણ જન શબ્દ આવે ને ઉત્સેચકમાં ધેટ મીન્સ કે એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે, નિષ્ક્રિય ઉત્સેચક કહેવાય. તો હવે શું થશે કે જઠર રસમાં રહેલો જે HCl છે તો એ HCl ની હાજરીના લીધે, શેની હાજરીના લીધે વિદ્યાર્થી મિત્રો? તો એ HCl ની હાજરીના લીધે આ જે પેપ્સિનોજન છે ને તે શેમાં ફેરવાશે? તો એ સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે. તો હવે આપણે સમજવામાં સરળતા રહેશે કે જઠરની દિવાલના શ્લેષ્મ અધિચ્છદને HCl પેપ્સિન માટે જરૂરી અમ્લીય pH પૂરી પાડે છે. એટલે કે જઠરની દિવાલના જે શ્લેષ્મ અધિચ્છદ અને શ્લેષ્મ અધિચ્છદમાં આવેલા જે કોષો છે અને એ કોષો દ્વારા શેનો સ્ત્રાવ થાય છે? HCl નો સ્ત્રાવ થાય છે અને HCl ના લીધે શું થશે કે જઠર કે જેમાં pH કઈ થઈ જશે? અમ્લીય. અમ્લીય એટલે કે એસિડિક pH. અમ્લીય એટલે કઈ pH કહેવાશે? અમ્લીય એટલે કે એસિડિક pH. તો કેટલી pH થઈ જાય છે? 1.8. તો 1.8 pH થઈ જાય છે જેના પરિણામ સ્વરૂપ આ જે નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક છે કે જે સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે જેના પરિણામે પ્રોટીનનું પાચન થાય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ જ ગયા કે આપણું જે જઠરાંત્રિય માર્ગ છે કે જેમાં વિવિધ કોષો આવેલા છે કે જે જરૂર પડે ત્યારે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો અહીંયા તમે આ જુદા જુદા કોષોના નામ જોઈ જ શકો છો. તો અહીંયા ઉપરની તરફ આવેલું છે પહેલા સૌથી વાત કરીએ તો મુખ્ય કોષો. મુખ્ય કોષો કે જેને પેપ્ટિક કોષો પણ કહેવામાં આવે છે અને ઝાયમોઝન કોષો પણ કહેવામાં આવે છે. આ એને ટોટલ 3 નામ થયા કે મુખ્ય કોષો કે જેને પેપ્ટિક કોષો પણ કહેવાય અને એને ઝાયમોઝન કોષો પણ કહેવામાં આવે છે. તો હવે આ જે કોષો છે કે જેના દ્વારા કોનો સ્ત્રાવ થાય છે? જેના દ્વારા પેપ્સિનોજન, ક્લોરેની અને લાઇપેઝનો સ્ત્રાવ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તમે કીધું તેમ કે પેપ્સિનોજન તો આ કયું છે? નિષ્ક્રિય ઉત્સેચક છે. આ કયો ઉત્સેચક છે? તો નિષ્ક્રિય ઉત્સેચક છે. તો આ જે ઝાયમોઝન છે પેપ્ટિક કોષો છે કે જેના દ્વારા નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ પ્રોરેનિન, બરાબર? પ્રો આગળ કયો શબ્દ આવ્યો? પ્રો શબ્દ આવ્યો. પ્રો ધેટ મીન્સ એ પણ કયો ઉત્સેચક કહેવાશે? તો એ પણ નિષ્ક્રિય ઉત્સેચક કહેવાશે. તો આ બંને ઉત્સેચક છે એ
શેના માટે જવાબદાર છે? તો આ બંને ઉત્સેચક પ્રોટીનના પાચન માટે જવાબદાર છે, એટલે એને પ્રોટીન્સ પણ કહેવાય છે. એટલે શું કહેવામાં આવે છે? પ્રોટીનના પાચન માટે જવાબદાર છે, એટલે એ પ્રોટીન્સ કહેવાય છે. અને જ્યારે બાળક નાનું હોય ને, દૂધ પીતું હોય ત્યારે એમાં દૂધમાં રહેલા જે પ્રોટીન હોય, તો દૂધમાં રહેલા પ્રોટીન હોય તેનું પાચન કરવા માટે આ પ્રોરેનિન ઉત્સેચક આવેલું હોય છે. પણ પ્રોરેનિન આ એનું નિષ્ક્રિય સ્વરૂપ, આપણે એના સક્રિય સ્વરૂપની વાત કરીએ તો એનું આ સક્રિય સ્વરૂપ રેનિન. અને આ પેપ્સિનોજન, તો પેપ્સિનોજનનું સક્રિય સ્વરૂપ કયું થશે? તો પેપ્સિનોજનનું સક્રિય સ્વરૂપ થશે પેપ્સિન. બરાબર. ત્યારબાદ લાઇપેઝ આવેલું છે. આ ઝાયગોઝ કે જેના દ્વારા લાઇપેઝનો સ્ત્રાવ થાય. તો અહીંયા યાદ રાખજો, તેલોદીકૃત ચરબી હોય ને, તેલોદીકૃત ચરબી તેનું જ પાચન અથવા જઠરમાં થાય છે. તો હવે તેલોદીકૃત કોને કહેવાય એ તમને કહું કે ચરબીનો આ જે મોટો કણ હોય ને તે શું થશે? નાના નાના કણમાં વિભાજિત થાય. તો જો આપણે ખોરાક ખાધેલો હોય અને એ ખોરાક ખાધેલો હોય કે જેમાં નાના નાના એટલે કે તેલોદીકૃત ચરબીના કણ આવેલા હશે, તેનું જ પાચન ફક્ત જઠરમાં થશે. બાકી મુખ્યત્વે ચરબીનું પાચન જે છે તે ચરબીનું પાચન ક્યાં થાય છે? તો મુખ્યત્વે એ પક્વાશયમાં થાય છે. પણ જો તેલોદીકૃત, જો વિદ્યાર્થી મિત્રો શબ્દ વાપરું છું, તેલોદીકૃત ચરબી હોય એટલે કે નાના નાના ગોળકો હશે ચરબીના, તો એનું જ પાચન આ જઠરમાં રહેલા લાઇપેઝ ઉત્સેચક દ્વારા થાય છે. હવે આપણે વાત કરીએ બીજા કોષો, ઓક્સિન્ટિક કોષ કે જેને પેરાઇટલ કોષો પણ કહેવામાં આવે છે. હવે આ જે ઓક્સિન્ટિક કોષ છે, પેરાઇટલ કોષ છે કે જેના દ્વારા કોનો સ્ત્રાવ થાય છે? તો HCl નો સ્ત્રાવ થાય છે. હવે HCl શેના માટે જવાબદાર છે? આ ઉત્સેચકોને સક્રિય કરવા માટે જવાબદાર છે, પ્લસ એસિડિક pH કરવા માટે પણ જવાબદાર છે. હવે કેસ્ટલ અંતર્ગત કારક, કેસ્ટલ અંતર્ગત કારક કે જેને કેસ્ટલ ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે CIF કહેવામાં આવે છે, જે ખાસ કરીને વિટામિન B12 ના શોષણ માટે જવાબદાર છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકમાં રહેલું જે વિટામિન B12 છે તો એના શોષણ માટે આ કેસ્ટલ અંતર્ગત કારક જવાબદાર છે. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજો કોષ, જેને કહેવાય છે ગોબલેટ કોષ. હવે આ જે ગોબલેટ કોષ છે કે જે શેનો સ્ત્રાવ કરે છે? ગોબલેટ કોષ જે છે તે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ જી કોષો. હવે જી કોષો જે છે તેને આર્જેન્ટિફિન કોષો પણ કહેવામાં આવે છે, કે જે ગેસ્ટ્રિન કે જેને સામાન્ય રીતે આપણે શું કહેવામાં આવે છે? અંતઃસ્ત્રાવ કહેવામાં આવે છે, કે જે જઠર ગ્રંથિના, જેનું નામ શું છે? જઠર ગ્રંથિને ઉત્તેજિત કરે છે, જેના પરિણામ સ્વરૂપ શું થશે? જઠર રસ છે એ જઠર રસનો સ્ત્રાવ થાય છે. યાદ રાખજો, આ જે ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ છે, ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ શું કરશે કે જે જઠર ગ્રંથિના જે જુદા જુદા કોષો છે, જુદા જુદા કોષોને ઉત્તેજિત કરે છે, અને જેના પરિણામ સ્વરૂપ શું થાય છે? તો જઠર રસનો સ્ત્રાવ થાય છે. ત્યારબાદ બીજા કોષો આવેલા છે જેનું નામ છે કલસ્ટર કોષ અથવા તો એને સ્ટેમ કોષ. એટલે કે જો અંદર જઠરના કોષો કોઈ ડેમેજ થાય તો એ ડેમેજ થયેલા કોષોના સ્થાને નવા કોષોના નિર્માણમાં આ તલસ્ટર કોષો અને સ્ટેમ કોષો જે છે તે ભાગ ભજવે છે. એટલે કે બીજા કોષોનું પુનઃસર્જન કરવામાં ભાગ ભજવે છે. હવે આ બધા કોષો આવેલા ક્યાં હોય જઠર ગ્રંથિમાં? તો તમારા ચોપડીમાં આવી રીતે ડાયાગ્રામ એક આપેલો છે, બરાબર? તો આમાં આ જે ભાગ છે ને, આટલો ભાગ જેને શું કહેવાશે? શ્લેષ્મનો ગ્રીવાનો ભાગ. શ્લેષ્મનો ગ્રીવાનો ભાગ આને શું કહેવાશે? શ્લેષ્મ ગ્રીવાનો ભાગ કહેવાય છે. અહીંયા દોરું છું વિદ્યાર્થી મિત્રો થોડું કે તમારા ચોપડીમાં આવી રીતે ડાયાગ્રામ આપેલું છે કે જેમાં આને આટલા ભાગને કહેવાશે શ્લેષ્મ ગ્રીવાનો ભાગ. આને શું કહેવાશે? તો આને ગ્રીવાનો ભાગ કહેવામાં આવે છે. અને આ નીચેની તરફનો તલ તરફના કોષો, આ તલ તરફના કોષો કહેવામાં આવે છે. તો આપણે આ જુદા જુદા કોષો ભણી ગયા, જેમ કે પેપ્ટિક કોષ અને આ ઓક્ઝેન્ટિક કોષ, બરાબર? પેપ્ટિક કોષ અને આ ઓક્ઝેન્ટિક કોષ. ઓક્ઝેન્ટિક કોષ એટલે કે અહીંયા સ લખેલું છે, સની ઓક્ઝેન્ટિક કોષ, બરાબર? તો આ પેપ્ટિક કોષો અને આ જે ઓક્ઝેન્ટિક કોષો છે કે જે જઠર ગ્રંથિના કયા ભાગે આવેલા છે? તલ ભાગે. એટલે કે અહીંયા આ તલ ભાગે આ બે કોષો ગોઠવાયેલા છે. જ્યારે આ ગોબલેટ કોષો જે છે,
આ ગોબલેટ કોષો ક્યાં ગોઠવાયેલા છે? તો ગોબલેટ કોષો ગ્રીવાના ભાગમાં ગોઠવાયેલા છે, એટલે કે આટલા આ જે ગ્રીવાનો ભાગ છે કે ત્યાં આ ગોબલેટ કોષો આવેલા છે. તો હવે આગળ વાત કરીએ HCl ના કાર્ય, એટલે કે HCl નો સ્ત્રાવ કેમ થાય છે જઠરના કોષો દ્વારા? તો એનું મુખ્ય કારણ એ છે કે આ જે પેપ્સિનોજન કે જે નિષ્ક્રિય ઉત્સેચક છે તો એને સક્રિય થવા માટે HCl ની જરૂર પડે છે. તો HCl ની હાજરી હશે કે જેના લીધે એના સક્રિય સ્વરૂપ પેપ્સિનમાં ફેરવાશે. ત્યારબાદ ક્લોરેનિન એ પણ નિષ્ક્રિય ઉત્સેચક છે, તો એ નિષ્ક્રિય ઉત્સેચક HCl ની હાજરીમાં રેનિનમાં ફેરવાય છે. ત્યારબાદ આપણે જે ખોરાક ખાઈએ છીએ તો સ્વાભાવિક છે કે એવા બેક્ટેરિયા તો આવવાના જ છે, તો એ બેક્ટેરિયાનો નાશ થઈ જાય. કેમ? કારણ કે HCl જેના લીધે pH શું થઈ જશે? તો pH એસિડિક થઈ જાય એટલે ઓલમોસ્ટ 1.5 થી 1.5 જેટલી pH થઈ જાય કે જેમાં બેક્ટેરિયા સર્વાઈવ કરી શકતા નથી. તો એના લીધે આ HCl ના લીધે pH લો થઈ જાય જેના લીધે શું થશે? બેક્ટેરિયાનો નાશ થાય છે. હવે સ્વાભાવિક છે કે આ HCl હશે તો HCl ના લીધે શું થશે કે આપણે જે લાળ હશે તો લાળ રસની પ્રક્રિયા શું થાય છે? તો લાળ રસની પ્રક્રિયા અવરોધાય છે. પ્લસ HCl તે શું થશે? આપણે જે ખોરાક ખાઈએ તે ખોરાકના જે સખત ભાગ હોય તે સખત ભાગને નરમ કરી દે છે. એટલે ખોરાક કેવો થઈ જાય છે? તો ખોરાક જે છે ત્યાં HCl ના લીધે ખોરાક પોચો થઈ જશે, જેના લીધે પાચનની ક્રિયા સરળતાથી થઈ શકે છે. હવે એના સિવાય પણ આપણે કીધું તેમ જઠર ગ્રંથિનો તલભાગ એટલે કે જઠરના મુખ્યત્વે 3 ભાગ મુખ્યત્વે આપણે ભાગ વિભાજિત કરીએ તો ઉપરી જઠર, હૃદયગામી જઠર અને ની જઠર. તો તમારા ચોપડીમાં ભલે નથી આપેલું તો તમને કહી દઉં કે આ જે 3 કોષો અહીંયા મેં લખેલા છે તે ની જઠર ગ્રંથિના છે. કયા છે? તો ની જઠર ગ્રંથિના આ કોષો છે, જેને કહેવાય એન્ટેરો એન્ડોક્રાઇન કોષ અને આર્જિન્ટિફિક કોષ કે જે જઠર ગ્રંથિના તલ ભાગમાં આવેલા છે. કે આ જે કોષો છે તે 3 ભાગમાં વિભાજિત થાય છે. ડી કોષો, ત્યારબાદ એન્ટેરોક્રોમાફિક સેલ્સ કે જેને શોર્ટકટમાં કહેવાય છે ECL અથવા તો EC પણ કહેવાય છે, અને જી કોષ. હવે આ જી કોષ તો આપણે આગળ જોઈએ જ ગયા છે કે જી કોષ કે જે શેનો સ્ત્રાવ કરે છે? ગેસ્ટ્રિક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. હવે આ જે ગેસ્ટ્રિક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે ત્યારબાદ હવે આપણે જોઈએ ડી કોષ. હવે આ ડી કોષ જે શું કરે છે? સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે. હવે આ જે સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ કરે છે જેના લીધે GH, હવે આપણે અંતઃસ્ત્રાવ વિશે તો ભણી જ ગયા છે. GH એટલે કે ગ્રોથ હોર્મોન જે છે તે અહીંયા શું થશે? એનો સ્ત્રાવ અવરોધાય છે. કેના લીધે? તો આ સોમેટોસ્ટેટિનના લીધે. હવે આપણે વાત કરીએ એન્ટેરોક્રોમાફિક સેલ્સ છે તો એનું કામ શું? તો એના દ્વારા 2 પ્રકારનું સ્ત્રાવ થાય છે. કયા? સેરેટોનિન અને હિસ્ટેમાઇન રસાયણનો સ્ત્રાવ થાય છે. કોનો સ્ત્રાવ થાય છે? તો ફરી પાછું કહું છું, સેરેટોનિન અને હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થાય છે. હવે આ જે સેરેટોનિન છે તે શું કરશે? તે જઠરમાં રહેલી જે રુધિરવાહિની છે તો રુધિરવાહિનીમાં શું કરે છે? સંકોચન પ્રેરે છે. આ સેરેટોનિન શું કરશે? રુધિરવાહિનીઓનું સંકોચન પ્રેરે છે. ત્યારબાદ લીસા સ્નાયુઓને ઉત્તેજે છે. આ સેરેટોનિન રુધિરવાહિનીઓને સંકોચન પ્રેરે અને લીસા સ્નાયુને ઉત્તેજે છે. ત્યારબાદ જે હિસ્ટેમાઇન છે તો હિસ્ટેમાઇન શું કરે છે? હિસ્ટેમાઇન જે છે તે રુધિરવાહિનીઓનું શિથિલન પ્રેરે છે. શિથિલન એટલે કે આપણે કહીએ વિકોચન પ્રેરે છે. ત્યારબાદ હવે જી કોષો તમને કહી દીધું છે. જી કોષો જે છે તે ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરે છે જેના લીધે જઠર રસનો સ્ત્રાવ થાય છે. હવે આ જે આપણે કીધું તેમ આપણે કયો શબ્દ વાપરો? જઠર ગ્રંથિ. ત્યારબાદ જઠરમાં તમને ખબર જ છે સૌથી તલનો ભાગ કયો આવે? ની જઠર ગ્રંથિનો. તો આ જે ની જઠર ગ્રંથિ છે તેના લીધે શું થાય છે? ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. હવે આ ગેસ્ટ્રિક અંતઃસ્ત્રાવ જે છે તે કોને ઉત્તેજિત કરે છે? જઠર ગ્રંથિના કોષોને ઉત્તેજિત કરે છે. હવે જઠર ગ્રંથિના કોષોને શું કરશે? એ ઉત્તેજિત કરશે, જેના લીધે જઠર ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય છે? તો જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય છે. તો એકચ્યુઅલી આ જઠર રસમાં આવેલું શું હોય તે જોઈએ. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જો જઠર રસનું બંધારણ. જઠર રસમાં શું આવેલું હોય? તો જઠર રસમાં 99.5% પાણી આવેલું હોય છે. ત્યારબાદ HCl કેટલું આવેલું હોય છે? 0.2 થી 0.3% આવેલું હોય છે. ત્યારબાદ pH કેટલી હોય છે? 1.5 થી 2
0.5 તેમજ શ્લેષ્મા નંબર સ્ત્રાવ થાય છે. અને બીજી વસ્તુ ઉત્સેચકો તો તમે આપણે જોઈ જ ગયા, પેપ્સિનોજન, પ્રોરેનિન અને જઠરીય લાઇકેસ. તો આટલી વસ્તુ જઠરરસના બંધારણમાં આવેલી છે. પાણી, HCl, શ્લેષ્મ અને જુદા જુદા ઉત્સેચકો, પેપ્સિનોજન, પ્રોરેનિન અને જઠરીય લાઇકેસ. તો આવી રીતે જઠર છે, તો જઠરમાં એને જઠર ગ્રંથિ કેમ કીધું? કારણ કે એમાં જુદા જુદા કોષો આવેલા છે અને એ જે જુદા જુદા કોષો છે તે જુદા જુદા અંતઃસ્રાવ અને જુદા જુદા કેમિકલ્સનો સ્ત્રાવ કરે છે, જેના લીધે શું થશે? પાચનની ક્રિયા એટલે કે પ્રોટીનનું પાચન થાય છે, તેમજ તેલોદીકૃત ચરબી એટલે કે લિપિડ જે છે તેનું પાચન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જઠરનો જે ટોપિક છે તે પૂરો થાય છે. થેન્ક યુ.